કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલમાં હું યશ સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કરંટ અફેર્સનું ડિસ્કશન શરૂ કરીએ એની પહેલા મારે તમને એક બે વાત કહેવી છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન મૂંઝવતા હોય છે કે સર કરંટ અફેર્સમાં આપણે કેટલું બધું રોજ લખવાનું થાય છે, શું કરવું, કેવી રીતના કરવું. તો મિત્રો, હંમેશા હું કહેતો આવ્યો છું, ઘણા વિડીયોમાં મેં ઓલરેડી કીધેલું છે અને ફરી એક વસ્તુ સમજાવી દઉં છું કે ડેલી ટુ ડેલી એને નોટ બનાવો. એક બ્લેન્ક બુક લઈ લ્યો અને એમાં શું કે ભાઈ 4-5 પેજ આગળના કોરા રાખી દો. એમાં તારીખ, જેમ કે તમને દેખાડી દઉં કેવી રીતના બુક બનાવવાની, જેમ કે આ રીતે હોય અને બે ભાગ. અહીંયા તારીખ લખો, આજના 1 2 3 4 ટોપિક, બીજી તારીખ 1 2 3 4 ટોપિક, ત્રીજી તારીખ 1 2 3 4 ટોપિક. તો આ રીતે મિત્રો આગળના જે 4 થી 5 પેજ જે છે એને બ્લેન્ક રાખી અને આ રીતે ઇન્ડેક્સ બનાવો છો. હવે અહીંયા પાછળ 4 થી 5 પેજ કોરા રાખ્યા છે, એના પછી તમે ડેટ વાઇઝ લખવાનું ચાલુ કરો કે આજની ડેટ છે ભાઈ 28, તો 28 ના 1 2 3 4 ટોપિક છે, એમાં પહેલા ટોપિકમાં આટલા ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. તો આ રીતે બનાવશો ને મિત્રો તો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. તમારી સામે પહેલા તો 5 પેજમાં જે છે જેટલા ટોપિક એ મહિનામાં અથવા તો એ દિવસોમાં ચાલેલા હશે એ તમારી સામે હશે. રિવિઝન સમયે આ સૌથી ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, એટલા માટે કે તમે સપોઝ કે બુક લઈને બેસો છો, પેલો પોઈન્ટ યાદ કરો કે એમાં શું હતું, યાદ નથી આવતું તરત જ તારીખ ઉપર જઈને જોવો. ઓકે, બીજો પોઈન્ટ જોવો કે મને આમાંથી કેટલું યાદ છે. તો પોતાનું જે આપણે કહીએ ને સ્વ મૂલ્યાંકન એ તમે ખુદ કરી શકશો. અહીંયા પોઈન્ટના આધારે યાદ કરો કે મને કેટલું યાદ છે, તો સ્વ મૂલ્યાંકન પણ તમે ખુદ જ કરી શકશો. તો મિત્રો, આ પ્રકારે જેથી કરંટ અફેર્સની નોટ બનાવવાની તૈયારી રાખો, જેથી કરીને એનો ફાયદો મેક્સિમમમાં મેક્સિમમ તમને મળી શકે. તો મિત્રો, આ થઈ આજની કરંટ અફેર્સની કેવી રીતે નોટ બનાવી એના ઉપરની વાત છે. આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ડિસ્કસ કરવાના છીએ મિત્રો, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે પહેલો ટોપિક છે INS કવરત્તી, ઇન્ડિયન નેવલ શિપ કવરત્તી, એક પ્રોજેક્ટ 28 હતો. એના અંતર્ગત આવી શિપ બનાવવાની વાત હતી. એમાંની આ ચોથી શિપ છે. તો ટોટલી માહિતી મેળવવાના છે પ્રોજેક્ટ 28 વિશે. આગળની 3 શિપ કઈ છે એ પણ હું તમને જણાવીશ, તો એના વિશેની માહિતી મેળવવાના છીએ. સેકન્ડ છે ભારત અને US વચ્ચે 2+2 મંત્રી સ્તરીય વાર્તાલાપ બેઠક થઈ છે. મેં તમને ગઈકાલે જ કીધું હતું કે આજે અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે જે મંત્રી સ્તરીય વાર્તા થવાની છે એના વિશેની માહિતી આપીશ. જુઓ, 2+2 નો મિનિંગ શું થાય છે? 2+2 માં તમે 2 મંત્રી એટલે કે એક આવશે જે રક્ષા મંત્રી કહે ને, ડિફેન્સ મિનિસ્ટર એ હોય છે, અને વિદેશ મંત્રી હોય છે, વિદેશ મંત્રી, ફોરેન મિનિસ્ટર. તો ભારતના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી, જેમ કે રક્ષા મંત્રી જોઈએ તો રાજનાથસિંહ છે અને વિદેશ મંત્રી જોઈએ તો S જયશંકર. તો ભારતના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી તથા અમેરિકાના રક્ષા મંત્રી અને એના વિદેશ મંત્રીઓની બેઠક, જેને 2+2 મંત્રી સ્તરીય બેઠક કહીએ છીએ. મિત્રો, આ ટોપિકનું મહત્વ ખૂબ વધારે છે. આજે મંત્રી સ્તરીય વાર્તા છે ને, ત્રીજી વાર થઈ છે. આની પહેલા જયારે થઈ હતી ને ત્યારે કરાર થયો હતો કોમકાસા. આ કરાર શું છે એ પણ હું માહિતી આપીશ. કોમકાસા થયો હતો અને એ વખતે GPSC એ PT માં પૂછેલો હતો કે કોમકાસા શેને લઈને કરાર છે. તો ફરી આ પ્રકારની એક મીટિંગ થઈ છે અને એક બેકા નામનો કરાર થયો છે. મેં ઓલરેડી આના પર થોડી ઘણી આગળ જે કરાર થવાનો હતો એ વખતે માહિતી આપેલી હતી. તો અત્યારે બેકા કરાર થઈ ગયો છે, તો એની માહિતી પાછા આપણે મેળવવાના છીએ. જો લાસ્ટ ટાઈમ કોમકાસા થયો હતો, પૂછી લીધેલું છે. એની પહેલા લેમુઆ થયો હતો, પૂછેલું છે. તો અત્યારે પાછું બેકા થયો છે, તો પૂછવાની સંભાવના રહેલી છે. ઓકે, એના પછી આપણે એક ત્રીજો પોઈન્ટ ભણશું. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, તાજેતરમાં ભારત એની અધ્યક્ષતા કરવાનું છે. હવે એટલું મોટું મહત્વનું શા માટે થઈ જાય છે એ પોઈન્ટ ભણાવીશ ત્યારે હું કહીશ, એટલા માટે આખું કરંટમાં છે. અને ચોથું છે એક ઇકોનોમીનો પોઈન્ટ લીધેલો છે મિત્રો, ફોરેન એક્સચેન્જ રિઝર્વ, જે વિદેશી પૈસાને લઈને જે આખી વાત કરેલી છે. તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ કયા ફોર્મમાં હોઈ શકે છે, સોનું છે, પછી ડ્રાફ્ટ હોય, બોન્ડ હોઈ શકે. તો એ બધી માહિતી તમને આ ઇકોનોમીના પોઈન્ટમાં હું જણાવવાનો છું. એનું કારણ એટલા માટે કરંટમાં છે મિત્રો, આમાં વધારો બહુ આવ્યો છે. ભારતની જે ફોરેન રિઝર્વ છે એમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, જેના લઈને પોઈન્ટ કરંટમાં આવ્યો છે. પણ મિત્રો, આજનું આપણે ડિસ્કશન શરૂ કરીએ એની પહેલા ગઈકાલના 2 પ્રશ્ન. તો કે ભારતના બંધારણમાં નિમ્નલિખિતમાંથી કયા વાક્યો છે, બંધારણમાં કયા વાક્યનો ઉલ્લેખ કરેલો છે, એ પ્રકારે પ્રશ્ન હતો. મેં તમને પ્રશ્ન સમજાવેલો હતો. રાષ્ટ્રપતિ જે છે એ સંસદના કોઈ પણ સદનના સભ્ય હોતા નથી. તો એ વાક્ય સાચું છે. રાષ્ટ્રપતિ ના તો લોકસભાના સદસ્ય હોય, ના તો એ રાજ્યસભાના સદસ્ય હોય. સેકન્ડ છે સંસદ જે છે એ રાષ્ટ્રપતિ અને બંને સદન, બંને એટલે કે લોકસભા અને રાજ્યસભા, લોઅર હાઉસ અને અપર હાઉસ, એના બદલાથી મળે છે. તો જો આપણે બુક વાંચતા હોઈએ એમાં જ બુકમાં આપણને ઘણી જગ્યાએ બતાવે
કે આમ લખેલું હોય કે સંસદ જે છે એ રાષ્ટ્રપતિ પ્લસ જે અપર હાઉસ એન્ડ લોઅર હાઉસ એટલે કે લોકસભા અને રાજ્યસભા આ ત્રણેયના મળવાથી સંસદ છે બનતી હોય છે. તો ઓલરેડી બંધારણમાં વાક્ય લખેલું છે તો આપેલા બંને વાક્ય કેવા છે? સાચા છે. તો આનો આન્સર થશે ઓપ્શન બી. ઓકે, બીજો પ્રશ્ન પૂછેલો હતો કે ભારતના બંધારણમાં નિમ્નલિખિતમાંથી કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ છે? તો ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે. તમે બારે બાર અનુસૂચિ વાંચો અને તરત જ દેખાઈ આવશે. આનો સાચો આન્સર મિત્રો ડી છે. 10મી અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કરેલી છે. તો આને યાદ રાખજો બંને પ્રશ્નોને. એ સાથે જ મિત્રો આજના જે બે પ્રશ્ન તમારા માટે લાવ્યો છું, પ્રથમ જે છે કે ભારતના બંધારણનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સદસ્યોને એટલે કે પ્રારૂપ તૈયાર કરવા માટે જે બંધારણ સભા બનાવવામાં આવી હતી મિત્રો, એ આખી બંધારણ સભાના જે સદસ્યો છે એની પસંદગી ક્યાંથી કરાઈ હતી? તો બ્રિટિશ સંસદ દ્વારા નિમણૂક એટલે કે નોમિનેટ કરાયા હતા. બ્રિટિશ સંસદે નોમિનેટ કર્યા હતા. ઓપ્શન બી છે ગવર્નર જનરલ, એ વખતે તો ગવર્નર જનરલ નું રાજ હતું, તો ગવર્નર જનરલે નોમિનેટ કરાયા હતા. ઓપ્શન સી છે વિભિન્ન પ્રાંત જે હતા, યાદ છે ને અલગ અલગ રજવાડામાં જોવા આખું ભારત છે ડિવાઈડ કરેલું હતું, તો વિવિધ પ્રાંત જે હતા એ જે વિધાનસભા છે એના દ્વારા જે બંધારણ સભાના સદસ્યોને પસંદ કરાયા હતા. અને ઓપ્શન ડી છે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને જે મુસ્લિમ લીગ છે એના દ્વારા પસંદ કરાયા હતા. તો બંધારણ સભાના સદસ્યોની નિમણૂક આ ચારમાંથી શેના દ્વારા થઈ હતી એ મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અને બીજો જે પ્રશ્ન છે તમારા માટે મિત્રો કે સંઘનું કર્તવ્ય હશે એટલે કેન્દ્રનું કર્તવ્ય હશે કે બાહ્ય આક્રમણ તથા આંતરિક ગડબડી. જો બે શબ્દ વાપરેલા છે, એક બાહ્ય આક્રમણ અને આંતરિક ગડબડી થી જે તે એટલે કે પ્રત્યેક રાજ્યની રક્ષા કરવી. બાહ્ય આક્રમણ અને આંતરિક ગડબડીથી દરેક ભારતના રાજ્યની રક્ષા કરવી આ સંઘનું કર્તવ્ય હશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણમાં નિમ્નલિખિતમાંથી કયા અનુચ્છેદમાં છે? એટલે કે આ જે જોગવાઈ આપણે કીધી કે ભાઈ સંઘનું કર્તવ્ય હશે કે દરેક રાજ્યની આંતરિક ગડબડી અને જે બાહ્ય આક્રમણ થાય છે એનાથી રક્ષા કરવાની છે. તો આ કયા અનુચ્છેદમાં વાક્ય લખેલું છે? કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તમારી સામે ઓપ્શન રાખું છું મિત્રો. ઓપ્શન એ છે અનુચ્છેદ 355, ઓપ્શન બી છે અનુચ્છેદ 365, ઓપ્શન સી છે અનુચ્છેદ 359 અને ઓપ્શન ડી છે અનુચ્છેદ 358. તો આ ચારમાંથી કયો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. એ સાથે જ મિત્રો આજનું હવે આપણે ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આઈએનએસ કવરત્તી. આઈએનએસ કવરત્તી જો શબ્દમાં જ એક તો તમને અહીંથી જ આવી જાય કવરત્તી, એક પ્રશ્ન અહીંથી જ બને. કવરત્તી કોનું કેપિટલ છે, કોની રાજધાની છે? તો જે અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે. તો લક્ષદ્વીપની જે રાજધાની છે મિત્રો, કેપિટલ જે છે એ છે કવરત્તી. તો એને યાદ રાખજો, આઈએનએસ કવરત્તી નું નામ ક્યાંથી આવ્યું છે. ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમ નરવણે ધ લાસ્ટ 4 ઇન્ડિજિનિયસલી બિલ્ટ એન્ટી સબમરીન વોરફેર એટલે કે ASW સ્ટીલ્થ કોવેટ્સ વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતેથી કમિશન કરેલ છે. બહુ ભારી ભરખમ વાક્ય લાગે. ઓહો, આમાં કેટલું બધું કહી દઈએ. આપણે દરેક શબ્દને ક્લિયર કરી લઈએ. એક તો કીધું છે લાસ્ટ ઓફ 4 ઇન્ડિજિનિયસલી. લાસ્ટ ઓફ 4 એટલે 4 બનાવવાની હતી. મેં તમને શરૂઆતમાં કીધું એ 4 માંથી આ ચોથી છે. તો આગળની 3 કઈ છે એ હું તમને આગળ જણાવીશ. તો આ ચોથા નંબરની છે. સેકન્ડ છે ઇન્ડિજિનિયસલી બિલ્ટ એટલે કે સ્વદેશી રીતે નિર્મિત છે. આમાંનું મોસ્ટ ઓફ મટીરીયલ છે આપણે દેશનું જ વાપરેલું છે, બહારથી કઈ મંગાવેલું નથી. એન્ટી સબમરીન વોરફેર, સબમરીન જે હોય જેમ કે જો આપણું ભારત છે, હવે અહીંયા અરબ સાગર છે, બંગાળની ખાડી છે, હિન્દ મહાસાગર છે અને હિન્દ મહાસાગરમાં આપણું ભારત જે છે મિત્રો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લોકેશન ધરાવે છે. તો તમે જુઓ તો આ બધા ક્ષેત્ર એટલે કે દરિયાઈ ક્ષેત્રમાં આપણું મહત્વ વધારે છે, તો સિક્યોરિટી પણ વધારે હોવી જોઈએ. તો એન્ટી સબમરીન વોરફેર, સબમરીન જે પસાર થતી હોય દરિયાની અંદરથી એની રડારમાં આવે ને એ પ્રકારની. તો તમે જો તો એન્ટી સબમરીન વોરફેર, સ્ટીલ્થ એટલે સંતાવું, એક પ્રકારનો એનો અર્થ એવો થાય. સ્ટીલ્થ એટલે છુપાઈ જવું, સામેવાળાના રડારમાં આવવું નહીં. જુઓ સપોઝ વિચારો કે પાણી છે આ રીતે અને અહીંયા એક સબમરીન ફરે છે. તો સબમરીન જે છે એ ધારો કે દુશ્મન દેશની હોય કે વિચારે કે અહીંથી કંઈક જહાજ નીકળે ઉડાડ દો, પણ આવું એને મનમાં ક્યારે આવશે કે એને દેખાય તો એના રડારમાં આવે તો કે હા ભાઈ અહીંથી એક જહાજ પસાર થાય છે. પણ આ જે જહાજ છે એની પાસે સ્ટીલ કેપેસિટી હશે એટલે કે છુપાવવાની ક્ષમતા હશે. હવે એમ છુપાવવું એટલે શું કહે, એમ ખીચામાં થોડુંક નાખ દેવાય.
પણ છુપાવવું એનો અર્થ શું થશે કે એનું જે મટીરિયલ હોય છે મિત્રો, જહાજ બનાવવા જે મટીરિયલ વપરાણું હોય આના સિવાય એનું જે સાઇઝ હોય, આ બે વસ્તુ છે ખાસ મેટર કરે છે. જેથી મટીરિયલ એ પ્રકારનું કે ભાઈ રડારમાં આવે ને અથવા તો રડારના કિરણોને બાયપાસ કરી દે. તો આ પ્રકારનું મટીરિયલ યુઝ કરેલું હોય તો એની પાસે જે સામે દુશ્મન દેશના રડાર હોય, સોનાર હોય તો એમાં આવવાની સંભાવના એની ઓછી રહે. તો સ્ટીલ્થ અને પછી એક શબ્દ છે કોર્વેટ્સ. કોર્વેટ્સ એટલે શું થયું એમ થઈ ગયું કંઈક નવો પાછો શબ્દ એવો. કાંઈ નથી, જ્યાં જહાજ છે ને મિત્રો એને જ કોર્વેટ્સ કહેવાય. કોવેટ્સ એને જ કહેવાય છે. જેમ કે જોઈએ, જો એક શબ્દ તમે જાણતા હશો, એક છે ફ્રીગેટ. આ શબ્દ પણ છે. અત્યારે એક આવ્યો કોર્વેટ. આ બેમાં તફાવત શું? ઘણી જગ્યાએ ફ્રીગેટ લખેલું હોય, ઘણી જગ્યાએ કોર્વેટ લખેલું હોય છે. તો જો તફાવત માત્ર ને માત્ર સાઈઝમાં છે. મધ્યમ કોર્વેટ જે છે એના કરતા ખૂબ મોટું, એના કરતા સાઈઝમાં મોટું હશે સ્ટીમર, જહાજ, તો એને શું કહેવાય છે? ફ્રીગેટ કહેવાય. તો જુઓ, સૌથી મોટું કોણ આવશે? ફ્રીગેટ આવશે. ફ્રીગેટ આવે, સાઈઝ મોટી હોય. એનાથી નાનું આવશે કોર્વેટ આવે. અને એનાથી નાનું હોય તો આપણે જે શિપ કહીએ ને, સાદું શિપ, નાવ આપણે, તો એ પ્રકારનું હોય તો એને ત્રીજા નંબર. તો સૌથી મોટું ફ્રીગેટ આવે, એના પછી કોર્વેટ આવે અને એના પછી શિપ આવે છે. માત્ર તફાવત શેમાં આવે છે? સાઈઝ હોય. સાઈઝ ચેન્જ થશે પ્રમાણે ટેકનોલોજી આવે, પણ સાઈઝમાં તફાવત હોય છે. એના આધારે નામકરણ વિધિ બતાવવાની હોય છે. તો તમે જો કોવેટ્સ અને આ પ્રકારે તમે જો તો આઈએનએસ કવરત્તી છે. આ બધી ટેકનોલોજી, બધી સુવિધા, બધા જે કહેવાય ને વિશેષતા એ આઈએનએસ કવરત્તીમાં રહેલી છે. જેને તાજેતરમાં આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ આવેલું છે. એનું જે નેવલ ડોકયાર્ડ છે ત્યાંથી કમિશન કરેલું છે, નેવીમાં મૂકેલું છે. માહિતી મેળવી આગળ મિત્રો. તો આઈએનએસ કવરત્તી P-31 એ ભારતીય નૌસેનાના પ્રોજેક્ટ 28 અંતર્ગત બનાવેલ છે. મેં તમને અગાઉ જ કીધું હતું કે પ્રોજેક્ટ 28 અંતર્ગત આઈએનએસ કવરત્તીને બનાવેલી છે. તેનું નિર્માણ એટલે કે આઈએનએસ કવરત્તીને બનાવી છે કોને? તો કે ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ. યાદ રાખજો, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર, જે કોલકાતા ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? કોલકાતા, પશ્ચિમ બંગાળમાં, ત્યાં આવેલ છે. એના દ્વારા આ આઈએનએસ કવરત્તીનું નિર્માણ થયેલું છે. આઈએનએસ કવરત્તી લીપ ફોરવર્ડ છે. લીપ ફોરવર્ડ એટલે જુઓ કે આગળ હાલી શકે, ટોટલી સુવિધામાં છે. જો સંતાવાની કેપેસિટી છે, આના સિવાય જે પણ એનું મટીરિયલ ને બધું છે એ સ્ટ્રોંગ વાપરેલું છે. તો એ લીપ ફોરવર્ડ, નેવીમાં આગળ જઈને કાર્ય કરી શકે એમ છે. યુદ્ધ લડવાનું થાય તો ત્યારે ટોચ મારીને આગળ રહીને ચાલી શકે એમ છે. લીપ ફોરવર્ડ છે. તથા એનું જે 90% કન્ટેન્ટ જે છે, મટીરિયલ જે છે મિત્રો આઈએનએસ કવરત્તીનું, એ ભારતમાંથી જ મેળવેલી છે. તો જો એટલે તો કીધું કે ઇન્ડિજિનિયસલી, સ્વદેશી રીતે નિર્મિત છે મિત્રો. આના સિવાય જોઈએ તો આ યુદ્ધ જહાજ પરમાણુ, રાસાયણિક અને જૈવિક યુદ્ધ સ્થિતિમાં લડવા માટે સ્વદેશી અત્યાધુનિક ઉપકરણો તથા પ્રણાલીથી સુસજ્જિત છે. જો ખાસ કરીને અત્યારે આખા વિશ્વમાં ભય હોય છે પરમાણુ એટેક, ન્યુક્લિયર એટેક. તો ન્યુક્લિયર વોર થાય તો એવા સમયે પણ નહીં જ થવાનું, પણ એવા સમયે પણ આ જહાજ છે એ લડવા માટે સક્ષમ હોય. રાસાયણિક અને જૈવિક, જે આપણે કહીએ ને બાયોલોજીકલ વેપન, કેમિકલ વેપન, તો એવી સ્થિતિ હોય તો એવી સ્થિતિઓમાં પણ આ જહાજ જે છે એ લીપ ફોરવર્ડ એટલે કે આગળ ચાલીને કહી શકાય દેશનું રક્ષણ કરવા માટે સક્ષમ છે. તો એ બધી પ્રકારની ટેકનોલોજી સાથે આ જહાજ જે છે એનું નિર્માણ કરાયું છે. તો તમે જો તો ઓલરાઉન્ડર કહી શકાય, આપણે આ નેવીમાં ક્ષેત્રમાં ઓલરાઉન્ડર કહી શકાય. ટોપમાં આગળ હાલીને દેશનો બચાવ કરશે. આગળ જોઈએ મિત્રો એના વિશે હજી. આઈએનએસ કવરત્તી ભારતનું પ્રથમ જહાજ છે. જુઓ આની વિશેષતા આવી ગઈ. જોલા આપણે પ્રશ્ન પૂછે ને કે ભારતનું પ્રથમ છે, આ પ્રકારનું છે, તો ત્યારે એમ થાય કે આ શું ખરેખર આવું પ્રથમ હશે? અત્યાર સુધી તો આવા ઘણા આઈએનએસ આવ્યા છે, પણ જો આઈએનએસ કવરત્તી જે છે એ ભારતનું પ્રથમ જહાજ છે જેને કાર્બન ફાઇબર કમ્પોઝિટ મટીરિયલ અથવા તો સુપર સ્ટ્રક્ચર થી બનાવવામાં આવેલું છે. હવે કાર્બન ફાઇબર કમ્પોઝિટ મટીરિયલ થી બનાવે ને એટલે શું થાય? એનો જે વેટ જે છે મિત્રો, વેટ જે છે એ ઓછો થાય, વજન થોડોક ઓછો થાય, એનું વજન થોડુંક ઓછું રહેશે. તો જો એક તો એનું મેન્ટેનન્સ, વજન ઓછું છે એટલે આરામથી તમે જો સંચાલન સહેલું થઈ જાય. આના સિવાય મેન્ટેનન્સ ખર્ચ જે છે મિત્રો એ પણ ઓછો આવે છે, અને જે સ્ટીલ્થ લાક્ષણિકતા કીધી ને, છુપાવવાની લાક્ષણિકતા, એ પણ વધી જાય છે. એટલે જો યાદ રાખજો, ભારતનું પ્રથમ જહાજ આઈએનએસ કવરત્તી છે
જેની જે કાર્બન ફાઇબર કમ્પોઝિટ મટીરિયલ અથવા તો જે સુપર સ્ટ્રક્ચર કહેવાય છે એના દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે, જેથી કરીને એનું વજન ઓછું રહે, મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે અને જે સ્ટીલ્થ લાક્ષણિકતા છે, છુપાવવાની લાક્ષણિકતા છે મિત્રો, એ ખૂબ જ વધી જાય. આગળ જોઈએ તો કે પ્રોજેક્ટ 28 વિશે આપણે કીધું કે નેવીનો પ્રોજેક્ટ 28 છે એના અંતર્ગત ચોથી આઈએનએસ કવરત્તી છે. તો જોઈએ બાકીની માહિતી. તેને આ જે પ્રોજેક્ટ 28 છે મિત્રો, એને કામોર્ટા ક્લાસ કોવેટ પણ કહે છે. જો એનું બીજું નામ છે, કામોર્ટા ક્લાસ કોવેટ પણ કહે છે. આ પ્રોજેક્ટમાં ટોટલ 4, આપણે શરૂઆતમાં મેં કીધું 4 છે અને એમાંની ચોથી આઈએનએસ કવરત્તી છે. બાકીની કઈ 3 છે આગળની પણ હું તમને જણાવું હમણાં જ. પણ આ જે પ્રોજેક્ટ છે એમાં 4 એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ્સ બનાવવાના હતા, જેમાંની અત્યારે ચોથી સક્સેસ થઈ ગઈ છે. તેનું નિર્માણ એટલે કે જો આપણે હમણાં જોયું કે જે આઈએનએસ કવરત્તી છે એનું નિર્માણ જે છે એ ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્જિનિયર્સ, પણ એને આ ખાલી આઈએનએસ કવરત્તી નહીં, આખા પ્રોજેક્ટ 28 અંતર્ગત જે 4 જે આઈએનએસ શિપ બનાવવાની હતી મિત્રો, એ 4 ને ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ જે કોલકાતા ખાતે આવેલ છે એને બનાવેલ છે. તો પ્રોજેક્ટ 28 અંતર્ગત 4 શિપ જે છે કોને બનાવેલી છે એને યાદ રાખજો, ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ કોલકાતા ખાતે આવેલ છે. તે 4 કામોર્ટા ક્લાસ કોર્વેટ બનાવવાની હતી અને ભારતીય નેવી એનો ઓર્ડર કઈ સાલમાં આપ્યો હતો? 2003 ની સાલમાં. આ જે કંપની છે કોલકાતાની, એને 2003 ની સાલમાં ઓર્ડર આપ્યો હતો અને આજે એટલે કે 2020 માં આ 4 છે આઈએનએસ શિપ છે બની ગઈ છે. હવે જોઈ લઈએ કઈ છે 4. તો જે પહેલી છે મિત્રો એ છે આઈએનએસ કામોર્ટા, જેને 2010 માં કમિશન કરેલી હતી. જો 2010 માં 2003 માં ઓર્ડર આપ્યો હતો અને 7 વર્ષે બનેલી છે. સેકન્ડ છે આઈએનએસ કદમત, જે 2013 માં કમિશન થઈ હતી. ત્રીજી છે આઈએનએસ કિલ્ટન, 2015 માં કમિશન થઈ હતી. અને ચોથી છે આઈએનએસ કવરત્તી, જે હાલ કરંટમાં આવી છે અને જેને 2020 માં વિશાખાપટ્ટનમના જે નેવલ ડોકિયાર્ડ છે ત્યાંથી કમિશન કરેલ છે. તો મિત્રો આ આખી એક વાત થઈ જે પ્રોજેક્ટ 28 છે નેવીનો પ્રોજેક્ટ 28 છે એ, એની સાથે જે આઈએનએસ કવરત્તી કરંટમાં રહેલી છે મિત્રો, એના વિશેની ટોટલી માહિતી. એના પછીનો જે સેકન્ડ પોઈન્ટ છે મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું આજના કરંટમાં, ભારત અને યુએસએ વચ્ચે 2+2 સ્તરીય વાર્તાલાપ, મંત્રી સ્તરીય વાર્તાલાપ. 2+2 નો મિનિંગ મેં કીધું કે ભાઈ વિદેશ મંત્રી અને એની સાથે રક્ષા મંત્રી હશે. તો આ બંનેની મીટિંગ થાય એટલે કે બંને મંત્રીઓ સાથે મળી અને અમેરિકાના વિદેશ મંત્રી રક્ષા મંત્રી સાથે મીટિંગ કરશે તો એને 2+2 સ્તરીય મંત્રી વાર્તાલાપ કહેશું. કેટલામાં અત્યારે થયો છે? તો 3rd વાર્તાલાપ થયેલો છે. હવે મિત્રો અત્યારે જુઓ તમે, આપણા સંબંધ જે છે ચીન સાથે થોડા તણાવપૂર્ણ થઈ રહ્યા છે. પેલા વધારે તણાવપૂર્ણ સંબંધો પાકિસ્તાન સાથે હતા, પણ અત્યારે પાકિસ્તાનની સાપેક્ષમાં જોઈએ તો ચીન સાથે જે સંબંધ છે એ ખૂબ વધારે તણાવપૂર્ણ થઈ રહ્યા છે. 15 જૂને ગલવાન ઘાટીમાં જુઓ કેવડી ઘટના ઘટી હતી, આપણા સૈનિકો શહીદ થઈ ગયા હતા. તો ત્યારથી તમે જુઓ તો સતત આ તણાવ વધી રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં મંત્રી સ્તરીય વાર્તા થાય છે તો ઇમ્પોર્ટન્ટ તો એનું બને જ છે. અમેરિકા સાથે અત્યારે જે આપણે વાર્તાલાપ કરી છે એ તો અત્યારે થઈ છે, ઓકે, એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે ઘણા સમયથી હમણાં અમેરિકા સાથે વધારે એક્ટિવ રહેલા છીએ. એક નજર કરીએ એના ઉપર તો જુલાઈ મહિનામાં અંદમાન નિકોબાર જે ટાપુઓ આવેલા છે મિત્રો, એની નજીક ભારતીય અને અમેરિકન નેવીએ એક પાસેક્સ નામનો અભ્યાસ કર્યો હતો. જો યાદ રાખજો, ભારતીય નેવી અને અમેરિકન નેવીએ અંદમાન નિકોબાર આપણે ટાપુઓ જે છે બંગાળની ખાડીમાં આવેલા છે મિત્રો, ત્યાં પાસેક્સ નામનો અભ્યાસ કર્યો હતો. જેના પછી માલાબાર અભ્યાસની વાત છે, મેં ઓલરેડી કરંટમાં લીધું છે હમણાં થોડા દિવસ પહેલા, કે માલાબાર એક્સરસાઇઝ જે છે એ ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે થતી હતી અને પ્રથમવાર એમાં ઓસ્ટ્રેલિયા સમાવેશ થવા જઈ રહ્યું છે. તો તમે જુઓ તો માલાબાર અભ્યાસ ઓલરેડી થઈ રહ્યો હતો અને હમણાં નવેમ્બરના એન્ડમાં થવાનો છે, તો એ પણ કરંટમાં તો ઇમ્પોર્ટન્ટ થઈ જશે. તથા યુએસએ $20 બિલિયન થી વધુ, જો મોટી રકમ છે, $20 બિલિયન થી વધુ ડિફેન્સ સેલ ભારતને આપેલ છે. રક્ષા જે આપણે કહીએ ને અલગ અલગ ઉપકરણો રક્ષા ક્ષેત્રના એ આપણને આપેલા છે. તાજેતરમાં 2+2 મંત્રી સ્તરીય વાર્તામાં કુલ 5 કરાર થયા છે. જો મોસ્ટ ઓફ જગ્યાએ કરંટમાં જોશો ને તો એમ કહેશે કે 2 કરાર થયો, 2 કરાર થયો, પણ આ મંત્રી સ્તરીય વાર્તામાં ખાલી 2 કરાર નથી થયો. 2 કરાર માટેની જે પણ વાતચીત હતી ને તો પેલા થઈ ગઈ હતી, અત્યારે ખાલી સાઇન જ થઈ છે. તો 2+2 સ્તરીય વાર્તામાં 2 કરાર થયો, એની સાથે બીજા અન્ય 4 કરાર થયા છે. તો 5 ની આપણે માહિતી મેળવીએ તો પ્રથમ તો 2 છે, જે વધારે હું ડીપમાં સમજાવવાનો છું. સેકન્ડ છે અર્થ ઓબ્ઝર્વેશન, એટલે કે પૃથ્વીની આમ દેખરેખ, એટલે કે કંઈક ને કંઈક સેટેલાઇટને લઈને કરાર થયા છે. હવે જો અત્યારે ચીન જે છે ને, અત્યારે દુનિયામાં તમે જુઓ તો ધીરે ધીરે સ્પાય સેટેલાઇટ
એનું મહત્વ વધી રહ્યું છે. સેટેલાઇટ જાસૂસી પ્રકારના સેટેલાઇટ જે બીજા સેટેલાઇટ ઉપર વોચ રાખે, આના સિવાય જે દેશ હોય એના ઉપર વોચ રાખે, ખાસ કરીને અન્ય સેટેલાઇટ ઉપર વોચ રાખે, જેમાં ચીન ઘણું આગળ છે. ચીને તો શું કર્યું છે, એના જે સેટેલાઇટ ધારો કે પૃથ્વી છે એના સેટેલાઇટ છે, તો એના સેટેલાઇટ પ્રત્યે ઝામર ગોઠવી દીધી છે. એટલે જેથી કરીને શું થાય, ધારો કે આપણે સમજીએ આખું, આપણી પૃથ્વી છે, ધારી લો કે એની બારે એક ચીનનો સેટેલાઇટ ફરે છે અહીંયા, અને એક અમેરિકાનો સેટેલાઇટ છે ધારો કે અહીંયા. તો અમેરિકાનો સેટેલાઇટ એના ઉપર નજર રાખશે, તો ચીનના સેટેલાઇટે શું કર્યું છે, ચીન વાળાએ એની પ્રત્યે ઝામર ગોઠવી દીધા છે આ રીતના, જેથી કરીને અહીંથી જે કિરણો આવે ને એના દ્વારા એની વિશેની માહિતી મેળવી શકાય નહીં. પણ અમેરિકા મિત્રો એટલું પાવરફુલ છે કે એની પાસે આ ઝામર જે ગોઠવી છે ને ચીને, એને પણ કાઉન્ટર કરી શકે એ પ્રકારના સેટેલાઇટ ડેવલપ છે. તો તમે જુઓ તો અમેરિકા જે છે એ સેટેલાઇટના ક્ષેત્રમાં ખૂબ આગળ છે, અને ખાસ કરીને જે સ્પાય સેટેલાઇટ કહીએ એની દિશામાં ખૂબ આગળ છે. તો એની સાથે જો આપણે ભારત અને એની અમેરિકા વચ્ચે આ પ્રકારનો કરાર થાય તો આપણે એના સેટેલાઇટનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકશું, જે આપણી રક્ષા ક્ષેત્રે આપણી મજબૂતી વધારશે. ત્રીજું જે છે મિત્રો, ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ, જે પરમાણુ ઉર્જા છે એને લઈને પાર્ટનરશિપની વાત છે. આપણે ધ્યાનમાં હશે, મેં વચ્ચે એક કરંટમાં કીધેલું હતું, ઓસ્ટ્રેલિયન ગ્રુપ, વાસેનાર ગ્રુપ છે. હવે એ પ્રકારના ગ્રુપ કીધા હતા, એમાં એક એનએસજી છે, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ્સ, એમાં આપણું ભારત છે નહીં. તો એની દિશામાં તમે જો તો ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં સદસ્ય બનવું હોય તો એ દિશામાં એક આગળ પગલું કહી શકે કે તાજેતરમાં ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ ભારત અને અમેરિકા વચ્ચે થઈ છે. પરમાણુ શક્તિ, પરમાણુ જે એનર્જી છે મિત્રો, એનર્જી એને લઈને પાર્ટનરશિપ થયેલી છે. ચોથું છે ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ ઓફ કસ્ટમ ડેટા, જે આપણો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે, પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયાનું, ઇન્ડિયા એન્ડ યુએસ ના જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે મિત્રો, આ કરાર એની વચ્ચે થયેલો છે. અને પાંચમો જે કરાર થયો છે તાજેતરમાં એ આયુષ મંત્રાલય, ભારતનું આયુષ મંત્રાલય અને અમેરિકાનું જે સ્વાસ્થ્ય વિભાગ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એની વચ્ચે આયુર્વેદ, જો ઇમ્પોર્ટન્ટ આવ્યું પાછું, આયુર્વેદમાં સહયોગ સંબંધી કરાર થયા છે. આપણું આયુષ મંત્રાલય અને અમેરિકાનું જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે આયુર્વેદને ફોકસ કરીને કરાર થયા છે. તો અન્ય આ 4 કરાર થયા હતા એની પણ માહિતી ધ્યાનમાં રાખજો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં બેકા સાબિત થશે. જોઈએ બેકા વિશેની માહિતી. ભારત અને યુએસ વચ્ચેના કરાર, બેકા શરૂ તો કરશું પણ એના વિશે એની પહેલા આ પ્રકારના ઓલરેડી 3 કરાર થઈ ગયેલા છે. જોઈએ તો એક છે જી સોમિયા કહેવાય છે, જેનું ફૂલ ફોર્મ થશે જનરલ સિક્યુરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ. જો જનરલ સિસ્ટમ ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન ની વાત છે તો સામાન્ય માહિતીની આપલે કરશે. કઈ સાલમાં થયો હતો, જો બહુ પહેલા છે, 2002 ની સાલમાં થયો હતો. એના પછી તમે જો તો લેમોઆ કરાર થયો હતો, લેમોઆ આવશે, લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. લોજિસ્ટિક એટલે કે જે પણ સૈન્યને જરૂરિયાત મુજબનો સામાન જે છે એ સપોર્ટ કરવા માટેનો એગ્રીમેન્ટ થયો હતો, જે 2016 માં થયેલો છે. લેમોઆ કરાર યાદ રાખજો, એને આપણે ટૂંકમાં લેમોઆ તરીકે ઓળખીએ છીએ. જ્યારે 2016 માં થયો ને એ વખતે પ્રશ્નમાં ઘણી જગ્યાએ પૂછાઈ ગયેલો હતો. એના પછી જોઈએ તો કોમકાસા થયેલો છે, તો કોમ્યુનિકેશન કોમ્પેટેબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ, જે 2018 માં થયો હતો. જેને લાસ્ટ ટાઈમ જ્યારે કરાર થયો એટલે જીપીએસસી પ્રશ્ન પૂછેલા હતા. તો તમે જે 3 કરાર ઓલરેડી થઈ ગયેલા છે. એમાં જે લેમોઆ છે એનું મૂળ કામ શું છે, તો મિલિટરી લોજિસ્ટિક પૂરું પાડવાનું. લોજિસ્ટિક એટલે કે સામાન, જે સામાન ઇન્સ્ટોર કે એવું નહીં કે ચલો ગન ને બંદૂક ને બધું પૂરું પાડવું. એના માટે જે બેઝિક નીડ્સ હોય, જેમ કે પેટ્રોલ છે, જેમ કે જહાજ લઈને જતા હોય, અમેરિકાનું જહાજ અહીંથી પસાર થતું હોય અને ધારો કે એક્સરસાઇઝ કરવા આવ્યું છે, અંદમાન નિકોબારમાં એક્સરસાઇઝ કરવા આવ્યું છે અને ડીઝલ પૂરું થઈ ગયું, તો ભારત સરકાર એને ડીઝલ પે કરશે, ડીઝલ આપશે. આના સિવાય તો કે ભાઈ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન છે અને એને હેલ્થ એટલે તો આરોગ્યની સુવિધાની જરૂર છે તો ભારત મદદ કરશે, ખોરાકની જરૂર છે ભારત મદદ કરશે. તો આ પ્રકારનું એને લોજિસ્ટિકલી સપોર્ટ કરશે. અને જે કોમકાસા છે એનું મૂળ કામ શું છે, તો કે સિક્યોર કોમ્યુનિકેશનનું છે. જો કોમ્યુનિકેશન સિક્યોર હોવું બહુ જરૂરી છે. તાજેતરમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોય કે ભાઈ વાયરસ એટેક થાય છે, એન્ટીવાયરસ વાયરસની વાત કરતો હોય છે કોમ્પ્યુટરમાં, એમાં તો જે ઇન્ફોર્મેશન જે હોય છે, જે કોમ્યુનિકેશન થાય છે એક દેશથી બીજા દેશ વચ્ચે, એ લીક થવાની સંભાવના હોય છે. તો એને સ્યોરિટી એટલે કે એને સુરક્ષિત બનાવવા માટેનું કોમકાસા જે કામ કરી રહ્યું છે. અને જે ચોથો એક કરાર છે જે તાજેતરમાં જ થયો છે, એનું નામ છે બેકા, જેનું ફૂલ ફોર્મ છે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. શું છે ડીપમાં જોઈએ આપણે મિત્રો.
જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મેપ વિશેની માહિતી શેર કરશે અને સેટેલાઇટ ઇમેજને શેર કરશે. જો જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ધારો કે આપણી બોર્ડરના નજીકના જે પણ વિસ્તાર હોય એની માહિતી જે છે એ આપવામાં આવશે. શેના મદદથી? એક તો મેપ જે પણ બનતા હશે એના દ્વારા, અને મેપની બધું શેનાથી બનશે? તો કે જે સેટેલાઇટ છે એના દ્વારા. તમને કીધું કે સ્પાય સેટેલાઇટ ને એવું રાખે છે. જો આ પૃથ્વીને ત્યાં સેટેલાઇટ હોય તો આ સેટેલાઇટ શું કરે કે સામેના દેશ હોય, સામેનો જે દેશ હોય એના ઉપર નજર રાખીને બેઠો હોય. હવે એની ધારો કે બોર્ડર ઉપર કોઈ પણ સૈનિકો છે મુવમેન્ટ કરે, ટેન્ક લઈ આવે છે, વોટેવર ગમે તે મિસાઇલની આખી સિસ્ટમ ગોઠવે છે, તો આ સેટેલાઇટ જે છે એ તરત જ એ ફોટાને કેપ્ચર કરી લેશે અને એ દેશ માટે આપી દે કે ભાઈ જો આ દેશની બોર્ડર ઉપર આ પ્રકારની પ્રતિક્રિયા અત્યારે થઈ રહી છે. તો તમે જો તો એની ટોટલી બોર્ડર પરની માહિતીની બધી મળી રહેશે. જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મિલિટરી વચ્ચે માહિતીની આપલે થશે. હવે સપોઝ કે અમેરિકન મિલિટરી હશે અને ઇન્ડિયન મિલિટરી છે, તો એની વચ્ચે માહિતીની આપલે થશે. આના સિવાય અમેરિકાની સાપેક્ષમાં ભારતને વધારે ફાયદો છે. જો ફાયદો તો બંને જગ્યાએ રહેવાનો. જેમ કે અમેરિકા કઈ એમ તો નહીં કર્યું, એનો કઈ ફાયદો તો જોયો જ હશે. અમેરિકાએ શું કર્યું કે ઇન્ડો પેસિફિક જે વિસ્તાર છે એમાં અમેરિકાની સ્થિતિ મજબૂત રહે એને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો કરાર કર્યો છે. હવે એમાં તમે જુઓ તો ભારતને પણ ફાયદો હશે, પણ ભારતને જે ફાયદો છે એ ઓની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. કેવી રીતે? જેમ કે જો ભારત નજીકના ક્ષેત્રના જે ટોપોગ્રાફિક અને એરોનોટિકલ માહિતી છે એ મળી શકશે. તાજેતરમાં અમેરિકા એક એવો દેશ છે યુએસએ, જેને ઓલરેડી ખૂબ મોટો આતંકવાદનો જે આખો એટેક છે એ સહન કરેલો છે, અને આપણું ઇન્ડિયાએ પણ મલ્ટિપલ ઓફ ટાઈમ આવા આતંકવાદના એટેક જે છે સહન કરેલા છે અને એના વળતા વ્યવસ્થિત જવાબ આપેલા છે જે તે દેશને. તો તમે જુઓ તો બંને દેશે આ પ્રકારના એક્સપિરિયન્સ કરેલા છે. હવે યુએસએ જે છે એને શું કર્યું કે સિક્યુરિટી સિસ્ટમ ને છે ને બહુ પાવરફુલ બનાવી. એ નાનામાં નાનો દેશ હોય ને એના ઉપર વોચ રાખીને બેઠું હોય કે ભાઈ આ ગમે ત્યારે ઉભો થશે અને એટેક કરે એમ નથી ને. તો યુએસએ જે છે નાનામાં નાના દેશ ઉપર વોચ રાખે છે. અને અત્યારે તમે જુઓ ઇન્ડો ચાઇના પેસિફિક ઇન્ડો પેસિફિક વિસ્તાર જે છે એમાં ચીનની જે સ્થિતિ છે એ થોડીક મજબૂત થઈ રહી છે. ચીન જે છે એ અમેરિકાને કાઉન્ટર એટલે કે એક નવા એની સામે નવો ધ્રુવ બનીને ઉભરી રહ્યું છે. તો અમેરિકા જે છે મહાસત્તા જાળવી રાખવા માટે ચીનને કાઉન્ટર કરવા ઈચ્છે છે. તો આ સ્થિતિમાં તમે જો તો ભારતની મદદ કરી શકે એમ છે. જેમ કે આપણે જોઈએ તો આ બોર્ડર વિસ્તાર છે, અહીંયા ચીન આખો વિસ્તાર આવે છે. તો બોર્ડર પાસે ચીન કાંઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરતું હશે તો યુએસએ આપણને એની માહિતી આપી શકશે. તો આ પ્રકારે તમે જો તો ભારતનો જે ફાયદો છે ને એ ખૂબ વધારે છે. અને હમણાં મેં તમને શરૂઆતમાં કીધું હતું કે અરબ સાગર છે, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર, તો આ ત્રણેય ક્ષેત્રમાં ભારત જે છે એ સૌથી મહત્વનો ઇમ્પોર્ટન્સ ધરાવે છે, સૌથી મહત્વનું લોકેશન ધરાવે છે. તો એ જ દિશામાં આપણે તમે જો તો આપણો ફાયદો મેક્સિમમ આપણે મેળવી શકશું. આના સિવાય તમે જો ટાર્ગેટિંગ નેવિગેશન અને ટાર્ગેટિંગ સરળ બનશે. ઘણીવાર એવું થતું હોય જેમ કે જો બાલાકોટ જે સ્ટ્રાઇક હતી, આપણે વળતો જવાબ આપ્યો હતો. બાલાકોટ સ્ટ્રાઇકમાં શું હતું કે પાકિસ્તાને એવું કીધું કે ના ભાઈ અમારું કઈ નુકસાન જ નથી થયું, ઇન્ડિયા એટેક કર્યો પણ અમારું નુકસાન થયું નથી. પણ ખરેખરમાં તો ખબર જ છે કે બધું એનું બરબાદ કરી દીધું હતું. પણ આ પ્રકારની પ્રતિક્રિયા જ્યારે થાય અને વ્યવસ્થિત જવાબ આપવો હોય તો પરફેક્ટ નેવિગેશન અને ટાર્ગેટિંગ હશે આપણી પાસે. આના સિવાય જો હજી સરળ ભાષામાં સમજીએ, ધારો કે આ તે મેપ છે અને અહીંયા એલઓસી છે. એલઓસી પાસે પીઓકે તરફથી પાકિસ્તાન કાંઈ પણ તૈયારી કરતું હશે, આપણો જ વિસ્તાર છે પીઓકે, પણ હવે એ વિસ્તારમાં પાકિસ્તાન અત્યારે એની પાસે રાખીને બેઠું છે. હવે આ વિસ્તારમાં કોઈ પણ તૈયારી કરતું હશે તો યુએસ દ્વારા, યુએસના સેટેલાઇટ દ્વારા સપોઝ એ માહિતી આવી જાય છે, ફોટા ને એવું પડે છે, તો આપણે શું કરશું, આપણે પણ આપણી મિસાઇલ તૈયાર કરી દેશું. હવે પરફેક્ટ લોકેશન જોઈએ, એની એક એક મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવું પડે છે. તો આ પ્રકારનું પરફેક્ટ લોકેશન, પછી એને નેવિગેટ પણ કરવું પડે. એની મુવમેન્ટ થતી હોય તો એને નેવિગેટ કરે, ટાર્ગેટિંગ કરે, ટાર્ગેટ બનાવશે અને એને પછી ઉડાડવામાં આવે. જ્યારે ઓસામા બિન લાદેન જ્યારે યુએસ દ્વારા એના ઉપર આખું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ત્યારે વિચાર કરો ત્યાં તો કઈ ગયા નતા, સેટેલાઇટ દ્વારા એની એટલી ઇન્ફોર્મેશન રાખવામાં આવતી હતી કે ઓસામા બિન લાદેન એના જે રૂમમાં ફરતા હોય એટલે કે ઘરની તરફ બહાર જશે, કઈ ગાડી આવે છે જાય છે એના વિશેની પણ માહિતી રાખવામાં આવતી. તો કેટલો સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે. તો જે ટાર્ગેટિંગ હશે અને જે નેવિગેશન છે એમાં બહુ પાવરફુલ આપણું ભારત પણ બની શકશે, સચોટ માહિતી બની શકશે. હવે આપણે જે પણ બેલિસ્ટિક મિસાઇલ લગાવીએ છીએ, અગ્નિ મિસાઇલ છે, આ તે ના જે પણ લગાવીએ એનું પરફેક્ટ ટાર્ગેટિંગ અને પરફેક્ટ જે નેવિગેશન થશે તો દેશને આપણે વધારે ફાયદો રહેશે. બેકામાં જે અત્યંત સંવેદનશીલ હોય, ખૂબ જ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય અને જે ક્લાસિફાઈડ માહિતી હશે એની વહેંચણી થશે. થોડીક જે છે ઇન્ડિયા તરફથી અમેરિકાને મળે અને અમેરિકા તરફથી ઇન્ડિયાને પણ મળતી રહેશે. આ પ્રકારની માહિતી લીક ના થાય. જો તમને કીધું ખાસ
કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે લીક થવી ન જોઈએ. લીક ના થાય તે માટે સાયબર સેફટી પણ એના ઉપર પણ ધ્યાન અપાયું છે, જેથી કરીને દુશ્મન દેશ હોય અથવા તો જેના પર પ્રતિક્રમણ છે એની માહિતી મેળવી શકે નહીં અને જે પણ ઓપરેશન એ બધું હોય એ સક્સેસ થઈ શકે. આંતરરાષ્ટ્રીય રણનીતિ જ્યારે ડિસાઇડ કરતા હોય ત્યારે માત્ર જમીન માહિતી નહીં કે ચલો આનો પહાડ અહીંયા આવે છે અને આ દેશની એક મિલિટરીની ટુકડી અહીંયા હોય છે, એક ટુકડી અહીંયા બેસે છે, ખાલી એટલે જમીનની માહિતી ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો. આંતરરાષ્ટ્રીય રણનીતિ નક્કી કરીએ ને ત્યારે સાયબર સ્ટ્રેટેજી અને સાયબર સિક્યોરિટી જે છે એનું પણ મહત્વ વધી જાય છે. મેં થોડા સમય પહેલા જ કીધું હતું કે આર્મી માટે એક મેગા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, આશરે 7 થી 8,000 કરોડનો છે. જે લેહના જે વિસ્તાર છે ત્યાં ઓપ્ટિકલ ફાઇબર પાથરી અને આપણું જે કોમ્યુનિકેશન નેટવર્ક છે એ મજબૂત બનાવી રહી છે. સામે ચીને ઓલરેડી બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો તમે જુઓ જે કોમ્યુનિકેશન જે માહિતી જે છે ડેટા છે એ ખૂબ સેન્સિટિવ છે, એ લીક થવો જોઈએ નહીં, એના ઉપર આ પ્રકારના કાર્ય થઈ રહ્યા છે. તો ઓલરેડી આ જ દિશામાં કહી શકાય કે આ બેકાકરા જે છે એનાથી સાયબર સિક્યોર સ્ટ્રેટેજી અને સાયબર સિક્યોરિટી છે એ પણ વધારે મજબૂત થઈ શકશે. જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે લીક થવાની સંભાવના ઓછી થઈ જશે. બેકાથી લોંગ રેન્જ નેવિગેશન અને મિસાઇલ ટાર્ગેટિંગની એક્યુરસીમાં અનેક ગણો વધારો થશે. તમને કીધું એ પ્રમાણે કે બોર્ડર ઉપર આપણે મિસાઇલ રાખીએ છીએ પણ જે ટાર્ગેટિંગ છે એ એક્ઝેક્ટ મળશે, એક્ઝેક્ટ નેવિગેશન આવશે, જેથી કરીને જે આપણે જે પણ ધ્યેય ધારેલો હોય કે આ આતંકવાદીને ઉડાડવો છે, આને નુકસાન કરવાનું છે, આ ટુકડીને ઉડાડવાની છે, એ પરફેક્ટ મેળવી શકાય. એક રિટાયર્ડ કેપ્ટન છે વિક્રમ મહાજન, જે આખો સ્ટેટમેન્ટ ને બધા આવતા હતા ને એ વખતે એને સ્ટેટમેન્ટ આપેલું છે કે રિટાયર્ડ કેપ્ટન વિક્રમ મહાજને, જે હાલ USISP માં એરોસ્પેસ અને ડિફેન્સના ડિરેક્ટર પણ છે, એને જણાવેલું છે કે આ માહિતી એટલે કે જો USA જે છે એ આપણી સાથે બધી માહિતી શેર કરશે. સપોઝ કે આ જે માહિતી શેર કરશે US આપણી સાથે, એ ઉત્તરી અને જે પશ્ચિમી ભારતની સરહદ છે એના માટે ખૂબ જ યોગ્ય સાબિત થશે. આ રીતે આપણું ભારત જે છે આ બધી આપણી જે LAC છે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, અહીંયા LOC છે, પાકિસ્તાન સાથે સરહદ છે. તો આ જે ઉત્તરી અને પશ્ચિમી સરહદ છે, ઇવન આપણું કચ્છ આવી જશે આ વિસ્તારમાં, તો એ વિસ્તાર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. કઈ પણ માહિતી મળશે કે ચલો અહીંથી આતંકવાદી આવવાની ઘૂસણખોરી કરવાની કોશિશ કરે છે અને સપોઝ કે સેટેલાઇટમાં આવી જશે ને આપણને માહિતી શેર કરશે કે તરત જ આપણે એની ઘૂસણખોરીને અટકાવી શકશું. તો આપણે જે બોર્ડર છે એના ઉપર આ ખૂબ જ યોગ્ય સાબિત થશે. બેકા જે છે એ બંને દેશ મધ્ય સૈન્ય અને નાગરિક ઉપયોગ, જો યાદ રાખો સૈન્ય છે અને નાગરિક ઉપયોગ છે. હવે કાલે ઉઠીને કોઈ પણ ઇમરજન્સી લાગુ પડે એટલે કે નેચરલ ઇમરજન્સી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીએ ને આપણે, ડિઝાસ્ટર કુદરતી આફત આવે છે દેશમાં, આવવાની હોય, સુનામી ઉઠેલી છે, ધરતીકંપની સંભાવના છે, કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવવાની હોય તો એની માહિતી પણ મેળવી શકાય છે. તમે જો સેટેલાઇટ અને ફોટા ખેંચીને આપણને આપશે કે ભાઈ આ પ્રકારની આફત આવી રહી છે, તમે એના વિશે તૈયાર થઈ જાઓ. તો તમે જો દેશને જે મધ્ય સૈન્ય છે અને નાગરિક ઉપયોગ છે બંને માટે જીઓસ્પેશિયલ માહિતીની વહેંચણી કરવાનું છે. તો માત્ર સૈન્ય ઉપર ફોકસ છે એવું પણ નથી, કારણ કે આ પ્રકારની જે વાક્ય હોય ને મિત્રો આવા એક્ઝામમાં પૂછાતો હોય કે બેકા છે બંને દેશ મધ્ય સૈન્ય અને નાગરિક. હવે આપણને એ ખબર સૈન્ય માટે તો છે પણ નાગરિક માટે છે કે નહીં, તો યાદ રાખજો નાગરિક ઉપયોગ એમ બંને માટે જીઓસ્પેશિયલ માહિતીની વહેંચણી કરવાનું છે. તો મિત્રો આ એક વાત થઈ બેકા ઉપર. એના પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. મેં તમને કીધું કે એનો તે ભારતે અધ્યક્ષતા કરી છે, એટલા માટે કરંટમાં છે. જો શા માટે અધ્યક્ષતા? 35 વર્ષ પછી, આટલા લાંબા સમય પછી ILO જે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મિત્રો, એના ગવર્નિંગ બોડીની અધ્યક્ષતા અત્યારે ભારતે કરી છે. તો 35 વર્ષ પછી ખૂબ મોટી આંતરરાષ્ટ્રીય સ્તરે એચિવમેન્ટ કહી શકાય કે ભારતનું જે સ્થાન છે મિત્રો એ ખૂબ વધારે મજબૂત રહેલું છે. શ્રમ અને રોજગાર સચિવ શ્રી અપૂર્વા ચંદ્રા, જો નામ યાદ રાખજો કોને બનાવવામાં આવ્યા છે, અપૂર્ણા ચંદ્રાને ઓક્ટોબર 2020 થી જૂન 2021 માટે ILO ના ગવર્નિંગ બોડીના અધ્યક્ષ રૂપમાં પસંદ કરાયા છે. તો નામ યાદ રાખજો અપૂર્વા ચંદ્રાને, અને જૂન 2021 સુધી એ જે ગવર્નિંગ બોડી છે એના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. આગળ જોઈએ ગવર્નિંગ બોડી વિશે. આપણે કીધું કે ગવર્નિંગ બોડીના અધ્યક્ષ બનાવ્યા છે, તો ગવર્નિંગ બોડીનું કાર્ય શું કરે? તો જે ડેઈલીના કામ હોય ને, આપણે કેમ જોતા હોય કે ભાઈ આ ચોપડાના આ છે ડેઈલી સંચાલન કરવાનું, તો એ પ્રકારના ડેઈલીના કામ આ ગવર્નિંગ બોડી કરતી હોય. તો ગવર્નિંગ બોડી જે છે એ ILO ની ટોચની સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડેલી ટુ ડેલી બધું સંભાળવું, ટોચની કાર્યકારી બોડી છે જે નીતિઓ બનાવશે, કયા પ્રકારની
જો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે મજદૂર છે એના માટેના જે કાયદા હોય છે તે દેશમાં એના ઉપર કાર્ય કરે છે કે એટલા બધા સખ્ત તો નથી ને એટલા બધા કડક તો નથી ને કે ત્યાંનો જે મજદૂર વર્ગ છે આખો એ હેરાન થાય છે, નુકસાન થાય છે. તો આ પ્રકારના કાયદા ઉપર ધ્યાન રાખવું જરૂર જણાય તો દેશને કેવું કે ભાઈ આ પ્રકારે સુધાર કરો જેથી કરીને આ વિસ્તારમાં અથવા તો આ ક્ષેત્રે એને ફાયદો નોંધાય. તો જે પણ નીતિઓ છે, કાર્યક્રમ છે, એજન્ડા છે, જે બજેટ હોય ILO માટેનું એ બધાનું નિર્ધારણ આ ગવર્નિંગ બોડીમાં થતું હોય છે. આની સાથે જ ગવર્નિંગ બોડીનું હજી એક કાર્ય છે એ મહાનિર્દેશક ડિરેક્ટર જનરલ એની ચૂંટવાનું પણ કાર્ય આ ગવર્નિંગ બોડીમાં જ થતું હોય છે. ક્યાં છે તો કે તે સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે છે અને એ જ જગ્યા ઉપર તમે જો તો વર્ષમાં 3 વાર મીટિંગ કરે છે. એક વર્ષમાં કેટલી વાર ભેગા થશે? 3 વાર બેઠક થતી હોય છે. આગળ જોઈએ ILO વિશે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે શું? ILO ની સ્થાપના જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? 1914 થી 1918. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે લીગ ઓફ નેશન, જો યાદ હોવું જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એટલે પછી એવું કે બધા દેશો ભેગું કર્યું કે હવે આવું વિશ્વમાં બીજી વાર થાય નહીં એ માટે એક લીગ ઓફ નેશન બન્યું હતું કે બધા દેશો શાંતિથી વ્યવસ્થિત રીતે રહે. તો લીગ ઓફ નેશનની સ્થાપના કરવામાં આવી હતી. તો વિશ્વયુદ્ધ પછી, પ્રથમ વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશનની એક એજન્સીના રૂપમાં આજે ILO છે એની સ્થાપના કરવામાં આવી હતી. તેને વર્ષ 1919માં વર્સાઈની સંધિ થઈ હતી એના દ્વારા સ્થાપિત કરેલું છે. 1946માં જો 1919માં વર્સાઈની સંધિ પ્રમાણે એની સ્થાપના થઈ ગઈ. 1946માં આપણે જાણીએ છીએ કે 45માં UN આવી ગયું હતું. તો 1946માં જો UN ની સ્થાપના 24 ઓક્ટોબર 1945 હમણાં તાજેતરમાં 24 તારીખ ગઈ ને એને UN નો સ્થાપના દિવસ, સંયુક્ત રાષ્ટ્રનો સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો એના પછીના વર્ષે એટલે કે 1946માં UN ની પ્રથમ વિશિષ્ટ એજન્સી બની ગયું હતું. કારણ કે તમે જુઓ તો ઓલરેડી 1919માં સ્થાપિત થઈ ગયું હતું જે લીગ ઓફ નેશન ની અંતર્ગત હતું. તો અત્યારે લીગ ઓફ નેશન ની બદલે UN છે. તો 1946માં એને UN ની પ્રથમ વિશિષ્ટ એજન્સી, જો શબ્દ યાદ રાખજો, વિશિષ્ટ એજન્સી બનાવવા દેવામાં આવેલું હતું. 1969 એટલે 1969માં ILO ને તમે જુઓ તો નોબેલમાં તમે જો અલગ અલગ ક્ષેત્ર આપવામાં આવે છે. એમાં શાંતિ માટેનો જે પુરસ્કાર જે છે, શાંતિ માટેનો પુરસ્કાર જે છે એ ILO ને આપવામાં આવે છે. તો ખૂબ ઊંચી સીધી કહી શકાય છે. યાદ રાખો, તમે જો એની આખી ટાઈમલાઈન યાદ રાખજો ખાસ. વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશન અંતર્ગત એની સ્થાપના 1919માં વર્સાઈની સંધિ મુજબ પરફેક્ટ એનું આવી જશે. 1946માં UN ની પ્રથમ વિશિષ્ટ એજન્સી બન્યું. 1969 આને એમ પણ યાદ રાખી લ્યો કે ગાંધીજીના જન્મના 100 વર્ષ પછી એટલે 1969માં ILO ને નોબેલનો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તે એટલે કે આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન UN ની એકમાત્ર ઓનલી વન, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને ગઈકાલના લેક્ચરમાં પણ આની માહિતી આપી હતી. આ પ્રકારના શબ્દ આવે ને તો એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ કહેવાય. 90% કિસ્સામાં ખોટા હોય છે પણ જો બાકીના 10% છે ને આ પ્રકારના વાક્ય પૂછે તો એકમાત્ર ત્રિપક્ષીય એજન્સી છે જે સરકાર એટલે કે ગવર્નમેન્ટ, એમ્પ્લોય અને જે વર્કર છે એને એક સાથે લાવે છે. ત્રણને એક પ્લેટફોર્મ ઉપર રાખીને કાર્ય કરે છે. તો એકમાત્ર ત્રિપક્ષીય એજન્સી પણ છે. 187 ના સભ્ય દેશ છે. જે હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડ જીનેવા ખાતે આવેલું છે. ભારત જે છે એ ILO ના ફાઉન્ડિંગ મેમ્બર કન્ટ્રી છે. ભારતે તેની પરમનન્ટ મેમ્બરશિપ, જો ફાઉન્ડિંગ મેમ્બર કન્ટ્રી એટલે કે જે સ્થાપના થઈ એ સમયથી એની સાથે છે મેમ્બરશિપ જે છે ફૂલ્લી મેમ્બરશિપ 1922માં મળી હતી અને 1928ની સાલમાં પ્રથમવાર ILO ની જે ઓફિસ છે એ ભારતમાં ઓપન કરવામાં આવી હતી. તો તમે જો ભારતની અંદર એનો જે વિકાસ છે એ પણ તમારી સામે રાખી દીધો છે. હવે ILO દ્વારા મુખ્ય 2 રિપોર્ટ પણ અપાય છે. તો ચાલો જોઈએ ક્યાં રિપોર્ટ અપાય છે. તો પ્રથમ જે રિપોર્ટ છે મિત્રો એ છે વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક. જો યાદ રાખજો, પૂછાઈ શકે છે કે તાજેતરમાં ILO જે છે એ એના ચેરમેન તરીકે, અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. આ ક્લાસ સીમા પ્રશ્ન આ પ્રકારના આવી શકે. ક્લાસ 1-2 માં આવશે તો એક વાક્ય એવું આપશે કે એની નિમણૂક તાજેતરમાં આ પ્રમાણે થઈ છે. 1 વર્ષ માટે 35 વર્ષ પછી ભારત જે છે એ ILO ના જે ગવર્નન્સ બોડી છે એનું અધ્યક્ષ થઈ રહ્યું છે. એક વાક્ય આવું બનાવશે. સેકન્ડ બનાવશે કે ILO જે છે એના દ્વારા જે રિપોર્ટ જારી થાય છે એમાં એક વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક છે. તો આ પ્રકારના પ્રશ્નો મિત્રો બનવાની શક્યતા હોય છે. તો એક રિપોર્ટ આપણે જોયો વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક અને બીજો છે ગ્લોબલ વેજ રિપોર્ટ. વેજ એટલે કે કંઈક જેને પૈસા આપવામાં આવતા હશે પગાર તરીકે એના ઉપર પણ ફોકસ કરીને રિપોર્ટ આપવામાં આવે છે. એના પછીનો મિત્ર જે ટોપિક છે ફોરેન એક્સચેન્જ રિઝર્વ. શા માટે કરંટમાં છીએ? તો
તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની જે કેન્દ્રીકૃત બેંક કહેવાય મિત્રો એના દ્વારા જાહેર આંકડા મુજબ ભારતમાં જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ 3.615 બિલિયન અમેરિકન ડોલરના વધારા સાથે હાલ કુલ કેટલો થઈ ગયો છે તો સર્વાધિક સ્તર પર એટલે કે 555.12 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે. વધારો કેટલો થયો 3.615 એ વધારો થઈ અને હાલ કુલ કેટલા ટોપ ઉપર ગયો છે 555.5 બિલિયન અમેરિકન ડોલર પર આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે પહોંચી ગયેલ છે. તો ખૂબ મોટું કહી શકીએ કે આપણી પાસે જે વિદેશી ભંડાર છે એ ખૂબ વધી ગયેલ છે. ઓકે, મુખ્ય બિંદુ જોઈએ તો દેશના વિદેશી મુદ્રા ભંડારમાં થયેલ વૃદ્ધિનું સૌથી મોટું કારણ શું છે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે. ઓકે, ફોરેન એક્સચેન્જ રિઝર્વ જોઈએ કોને કહેવાય તો કે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં કોઈ પણ દેશની કેન્દ્રીય બેંક દ્વારા આરક્ષિત સંપત્તિ હોય. કેન્દ્રીય બેંક જેમ કે આપણું ઇન્ડિયા લઈએ તો ઇન્ડિયાની કેન્દ્રીકૃત બેંક કઈ થશે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના દ્વારા જે પણ આરક્ષિત સંપત્તિ હોય આરક્ષિત બહાર ન કાઢે વેચવા એમ આરક્ષિત સંપત્તિ જે પણ હશે એને તમે જુઓ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ કહેવામાં આવે છે. તો એ આરક્ષિત સંપત્તિમાં હોય શું શકે એવી તે વસ્તુ શું હોઈ શકે તો વિદેશી મુદ્રા હશે એટલે કે ડોલર હોઈ શકે, ચાઇનાની કરન્સી છે એ હોઈ શકે, બોન્ડ હોઈ શકે, અલગ અલગ કન્ટ્રીના ટ્રેઝરી બિલ હોઈ શકે અને અન્ય ગવર્નમેન્ટ સિક્યોરિટી પણ એમાં સમાવેશ થઈ શકે છે જેને આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ કહીએ છીએ અને આરબીઆઈ એની પાસે રહેલી હોય છે. કોઈ પણ દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એમાં નિમ્નલિખિત 4 તત્વો સમાવિષ્ટ હોય. જો આ પૂછાઈ ગયેલા છે ઓલરેડી આપણે બહુ વધારે એટલું બધું ડિસ્કશન તો નહીં કરી નાખીએ ચલો ઇકોનોમી આખો પોઈન્ટ ક્લિયર થઈ જાય એટલું બધું આપણે ડીપમાં નહીં જઈએ જેથી કંટાળો આવી જાય. પણ હા, અહીંથી ડાયરેક્ટ પ્રશ્ન બને કે નીચેમાંથી કયા 4 પોઈન્ટ હોઈ શકે છે તો 4 જોઈ લો. વિદેશી પરિસંપત્તિઓ એટલે કે વિદેશી કંપનીના શેર હોય, ડિબેન્ચર હોય, વિદેશી મુદ્રામાં સમાવેશ હશે. કીધું કે અમેરિકન હોય તો એનું ડોલર હશે. સુવર્ણ ભંડાર ગોલ્ડ સોનું રાખેલું હોય. ત્રીજું છે આઈએમએફ પાસે રિઝર્વ કોષ હોય અને ચોથું છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ હોય. તો તમે જો તો આ 4 જે છે એ કોઈ પણ દેશની જે બેંક હોય જેમ કે આપણે ઇન્ડિયાની આરબીઆઈ લઈએ કેન્દ્રીકૃત બેંક તો એના ફોરેન રિઝર્વમાં આ 4 તત્વો સમાવિષ્ટ હોઈ શકે છે. તો બહુ વધારે ડીપમાં જવાની તો જરૂર નથી આ મિત્રો પોઈન્ટમાં પણ યાદ રાખો કે આ 4 નામ યાદ રહી જવા જોઈએ અને તાજેતરમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એમાં ખૂબ વધારો આવ્યો છે. તો મિત્રો એ સાથે આજનું જે આપણું ડિસ્કશન હતું તે અહીં સમાપ્ત થાય છે. આજના ડિસ્કશનમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. મિત્રો હંમેશા આપણા કરંટ અફેર્સની કોશિશ એ જ રહેશે કે તમારું જે પીટી અને મેન્સ જે છે એ બંનેને સાથે લઈને ચાલીએ કારણ કે અલગ ન હોય કે ચલો પીટીમાં ભાઈ સ્પેશિયલ અલગ તૈયાર કરશું, મેન્સમાં અલગ કરશું. એટલો બધો સમય ક્યાં છે કે એટલે કેટલુંક વાંચશો તો અત્યારે જે રીતે વાંચો એ પરફેક્ટ વાંચો કે જ્યારે પીટી આવે તો એક નજરમાં આખું રિવાઇઝ થઈ જાય અને મેન્સ આવે તો લેખિત પ્રેક્ટિસ કરીને પણ એને કમ્પ્લીટ કરી શકાય. તો આપણું જે કરંટ અફેર્સ છે મિત્રો એ પીટીને પણ ધ્યાનમાં રાખીએ છીએ અને મેન્સને પણ ધ્યાનમાં રાખીએ છીએ અને તમારે ચાહે પીટી આવે કે મેન્સ આવે તમે આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો જે અમારું ખાસ કરીને આઈસીઈ નું ગોલ રહેલું છે. તો મિત્રો કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.